સદૈવ ભક્તોના અંતઃકરણમાં નિવાસ કરવાવાળા મુક્તિ દેનારા ભગવાન મુક્તેશ્વર મહાદેવ શ્રદ્ધારૂપી મા ભગવતી જગદંબાના ચરણો વંદન કરું છું. એમ બાબા તુલસીએ કહ્યું છે કે યાભ્યા વિનાન પશ્યંતિ સિદ્ધા સ્વાંતક સ્થમીશ્વરો. ચરાચર વિશ્વના રહેલા જીવાત્માના અંતઃકરણ નિવાસ કરવાવાળા શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક ભગવાન દેવાદિદેવ મહાદેવ અને મા ભવાની પાર્વતીને હું વંદન કરું છું. ત્યારબાદ બીજા જે શ્લોકો છે 5 શ્લોક, એમાં જુદા જુદા દેવોની આરાધના કરી છે. અને વળી પાછા ભગવાન શંકરને વંદન કરતા કહ્યું વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપેણી યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર બંધતે. ભગવાન ભોળાનાથને કહ્યું છે કે હે શિવ, તમે તો મુક્તિના દાતા છો અને શંકર આપ તો ત્રિભુવન ગુરુ છો. જ્ઞાનમય નિત્ય શંકરરૂપી ગુરુ, તો ત્રિભુવન ગુરુ છો. તેથી હે મહાદેવજી, આપને ગુરુ ગણી અને હું પાછા વંદન કરું છું કે તમારા ભાલમાં, તમારા જટાની અંદર રહેલો જે અર્ધચંદ્ર વ્યોમ જે છે, ચંદ્ર જે છે, અર્ધચંદ્ર પણ તમે વંદનીય કરો છો. ચંદ્રમાને પણ તમે વંદનીય કરાવો છો, જગતમાં પૂજનીય કરાવો છો. એવા હે શિવજી મહારાજ, હું ફરીવાર આપને વંદન કરું છું ગુરુ માનીને કે અડધા ચંદ્રને પણ તમે સર્વ પૂજિત કરો છો, સંસારમાં પૂજિત કરો છો. તમારા મસ્તકની શોભા વધારે છે અને સંસારના એ જીવો એનું સ્મરણ કરે છે અને ભજે છે કે જે અડધા ચંદ્રને પણ પૂજનીય કરવાવાળા હે મહાદેવજી, આપ ગુરુ તુલ્ય છો, ત્રિભુવન ગુરુ છો. તેથી આપને હું ફરી પાછા વંદન કરું. ત્યારબાદ સીતારામજીની વંદના કરતો બાબા તુલસી લખે છે સીતારામ ગુણગ્રામ પુણ્ય પુણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વરો. અહીંયા વળી પાછા વંદના પ્રકરણમાં કહેવાય છે કે જ્યાં સીતારામજી મહારાજને વંદન કર્યા અને ભગવાન સીતારામજીની વંદના કરીને સાથે કહેવાય છે કે જ્યાં શ્રી હનુમાનજી મહારાજને પણ વંદન કર્યા છે. વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વરો. શ્રી વાલ્મીકીજી મહારાજ અને હનુમાનજી જે છે, વાલ્મીકી જે છે એ આદિ કવિ છે, હનુમાનજી મહારાજને પણ અહીંયા કવિ કયા અને કપીશ્વર કયા કે જે સદૈવ રામજીની સેવામાં ઉભેલા છે. તેથી તો આપણે હનુમાન ચાલીસામાં ગાવીએ છીએ ને, રામ દુઆરે તુમ રખવારે હો તનયાજ્ઞા બેનુ પૈસારે. તો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિ કપીશ્વરો. સીતારામજીની નિત્ય સેવામાં ઉભેલા શ્રી કપિરાજ શ્રી હનુમાનજી, હું આપને પણ વંદન કરું છું કે સિયારામને સદૈવ તમે હૃદય સ્થાપિત કરેલા છે. શ્રી હે હનુમાનજી મહારાજ, હું સાથે આપને પણ વંદન કરું છું સીતારામજીની સાથે. ત્યારબાદ મા ભગવતી વૈદઈ સીતાની વંદના કરી છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણી કલેશહારણી સર્વેશ્વરી સીતા નતો રામ વલ્લભામ. મા ભગવતી વૈદિક સીતાને વંદન કરતા કહું છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણી કલેશારણી સર્વેશ્વરી સીતા નતોહમ રામ વલ્લભા. 7 શ્લોકમાં માં સીતાજીને વંદન કર્યા એકલા કે જે ઉત્પત્તિ સ્થિતિ અને પાલન સંહાર કરવાવાળી વિશ્વવિમોહિની માં ભગવતી મહામાયા માં સીતા જે રામજીની અર્ધાંગિની બની અને ચરાચર વિશ્વને પવિત્ર કરવા માટે કહેવાય છે કે જ્યાં દુર્ગુણોનો નાશ કરવા માટે રામજીની સમક્ષ આપ આવીને ઊભા રહ્યા અને ઠાકુરજી ત્રેતામાં અનેક લીલાઓ કરી અને સાથે આપ રહ્યા. તેથી કહેવાય છે કે જ્યાં અનેક દૈત્યોનો નાશ થયો અને ભૂમિ પવિત્ર બની, ધર્મ અને ધરતીના રક્ષણ અર્થે ઠાકુરજી ઉતર્યા અને સાથે આપે પણ આપની લીલા કરી. કારણ કે આપના વગર તો હરિ પણ અધૂરા છે, કારણ કે શક્તિ વગર તો શિવ પણ અધૂરા છે એમ કહ્યું. તેથી માં સીતાજી આવ્યા, એવા સીતાજીને પણ વંદના કરી છે. સર્વેશ્વરી સીતા નતોહમ રામ વલ્લભા. જે રામજીની સાથે સદૈવ ઊભા રહી અને સુખમાં અને દુઃખમાં સદૈવ ઊભા રહી અર્ધાંગિની બની અને આપે ભગવાનની સાથે જે લીલા કરી છે. એવા ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણે કલેશારણી, જે સર્જન કરે, પોષણ કરે, પાલન કરે, સંહાર કરવાવાળી માં ભગવતી વૈદિક સીતાના ચરણોમાં હું વંદન કરું છું. ત્યારબાદ કહેવાય છે કે જ્યાં ગુરુની વંદના કરી બાબા તુલસીએ, વાલ્મીકી કવિ આદિની વંદના કરી અને ત્યારબાદ પુરાણોની વંદના કરી છે કે અહીંયા અમારે પુરાણો જરૂર પડશે, પુરાણોનો વિસ્તાર લેવો પડશે. તેથી નાના પુરાણ નિગમાન એટલે પુરાણોની એ વંદના કરી અને ત્યારબાદ બાબા તુલસીએ 7 શ્લોકમાં ઓલા જુદા જુદા દેવનું વંદન કરી ત્યારબાદ
પંચદેવની આરાધના કરી છે. આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય મહારાજે સ્થાપિત કરેલા જે 5 દેવો છે, આ 5 દેવ કોણ છે, પંચદેવ કોણ છે? તો કહ્યું કે 3 જે છે એ ઘરના છે અને 2 જે છે એ બહારના છે. આ 3 ઘરના કયા છે? તો કે કૈલાસમાં રહેલા ભગવાન શંકર, મા ભવાની દુર્ગા અને ગણપતિ મહારાજ. આ ઘરના 3 થઈ ગયા. બીજા બહારના 2 કોણ? તો બીજા બહારના 2 એક તો ભગવાન સૂર્યનારાયણ અને બીજા ભગવાન આદિનારાયણ. તો આ પંચદેવની વંદના કરી છે. ગણપતિ મહારાજને વંદન કર્યા, ત્યારબાદ ભગવાન હરિની વંદના કરી અને ત્યારબાદ કહેવાય છે કે જેમાં ભગવતી દુર્ગાની વંદના, સૂર્યની વંદના અને ભગવાન નારાયણની વંદના. તો આ સોરઠામાં કહેવાય છે કે જ્યાં એ 5 પંચદેવની આરાધના કરી બાબા તુલસી, અને ત્યારબાદ સુંદર અહીંયા ચોપાઈનું નિર્માણ કરતા બાબા તુલસીએ ફરી પાછા ગુરુની વંદના કરી છે. અને હવે લોકબદ્ધ ભાષામાં, હાવ સરળ ભાષામાં, અવધી ભાષામાં બાબા તુલસીએ સુંદર ચોપાઈની રચના કરતા ગુરુને વંદન કરતા હવે અહીંયાથી રામચરિત માનસમાં મંગલાચરણથી હવે વંદના પ્રકરણ શરૂ થાય છે. એટલે કે રામજીના ગુણોનામત ગાતા લખતા પહેલા દરેકને વંદન કર્યા છે. અને એમાં પહેલી વંદના ગુરુની વંદના કરતા કહ્યું, બંદવો ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. બંદવો ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગ. ગુરુને અહીંયા વંદના કરી છે. બંદવ ગુરુ પદ પદુમ પરાગા સૂરજ સુબાસ સરસ અનુરાગા. ગુરુની વંદના કરી છે અને કહ્યું કે ગુરુના ચરણમાં લાગેલો જે અંગૂઠામાં જડેલો નખ છે એ તો જ્યોત સમાન છે, અને એ નખ જ્યોત જે છે એ સમાન, જ્યોત સમાન છે એ નખ. અને જો કદાચ શિષ્ય એનું સ્મરણ કરે તો યોગ્ય સમય થાય એટલે ગુરુ એને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે, અંતઃકરણની દ્રષ્ટિ પ્રદાન કરે છે. એમ પણ બાબા તુલસીએ કહ્યું કે બંદવ ગુરુ પદ પદુમ પરાગા સૂરજ સુબાસ સરસ અનુરાગા. એટલે કે ભગવાન સદગુરુના પગમાં લાગેલી જે રજ છે, ધૂળ જે છે એ તો અંજન સમાન છે. કે બાપ ગુરુના પગમાં લાગેલી જે ધૂળ છે તો અંજન સમાન છે. તેથી કહ્યું, અમિય મુરિય ચૂરન ચારો સમન સકલ ભવ રુજ પરિવારો. જે મીરાબાઈએ કહ્યું ના કે સાધુ રે ચરણ રજ અને ઉડીને લાગી મારે અંગ, બાયુ મને ભાગે રે મળ્યો આવા સાધુ મહાપુરુષોનો સંગ. તો આમાં મીરાબાઈ કહે છે ને અહીંયા બાબા તુલસી કહે છે કે ગુરુના પગમાં લાગેલી જે ધૂળ છે એ તો અંજન સમાન છે, કે ગુરુ એક નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. અહીંયા ગુરુ મહિમા ગાયું બાબા તુલસીએ. ત્યારબાદ કહ્યું, સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ શ્રી ગુરુ પદ નખ મણિગન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોય. શ્રી ગુરુ પદ નખ મણિગણ જોતું. ગુરુના પગમાં જડેલો અંગૂઠ હોય તો નખ જ્યોત, નખ જે છે એ જ્યોત સમાન છે. એના સ્મરણની વાતો કરી, ગુરુનો વિશેષ અહીંયા મહિમા ગાયું બાબા તુલસીએ. અને ત્યારબાદ 12 વર્ષના એવા બ્રાહ્મણોની વંદના કરી છે બાબા તુલસીએ. બ્રાહ્મણોને વંદન કરતા કહ્યું છે, પ્રણવ પ્રથમ મહેસુર ચરના મોહ જનિત સંશય સબ હરના. વંદના પ્રકરણમાં હવે ગુરુની વંદના કરીને ત્યારબાદ બ્રાહ્મણોની વંદના કરતા બાબા તુલસી કહ્યું છે કે પ્રણવ પ્રથમ મહેસુર ચરણા. મહેસુર એટલે કે બ્રાહ્મણો. બ્રાહ્મણ જે છે એ હાલતું ચાલતું તીર્થ છે, એમ અહીંયા કથામાં કહ્યું બાબા તુલસી. બ્રાહ્મણ મમીમાં ગાયું. મોહજનિત સંશય સભરના. બ્રાહ્મણ જે છે એ હાલતું ચાલતું તીર્થ છે, અને તેથી તો આપણે એને બ્રાહ્મણ જે છે ને આ ધરતી પરનો હાલતું ચાલતું તીર્થ એટલે કે બ્રાહ્મણ છે. અને હા, બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં તીર્થો વાસ કરે છે, અને આ ધરતી પરનો કોઈ દેવ હોય તો એ છે બ્રાહ્મણ. તેથી આપણે એને ભૂદેવ કહીએ છીએ કે આ ભૂમિ પરના દેવ હાલતું ચાલતું તીર્થ એટલે કે બ્રાહ્મણ છે. અને વર્ણાનામો બ્રાહ્મણ. ગુરુ છે ને કેવળ બ્રાહ્મણ જ બની શકે છે એમ કહ્યું શાસ્ત્રોમાં.
ચારે વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને બ્રાહ્મણ. આ ચારે વર્ણ જે છે વ્યવસ્થાઓ છે એ ચારે વર્ણનો કોઈ ગુરુ હોય તો એ છે બ્રાહ્મણ. તેથી તો આપણી પરંપરાની આરતીમાં પણ ગવાણું છે કે સંત મળે તો મહાસુખ પામું ને ગુરુજી મળે તો મીઠા મેવા. તો ગુરુ તો કેવળ બ્રાહ્મણ જ બની શકે છે, એનું સામર્થ્ય છે. અત્યારે કોઈ બીજા બને તો ક્ષમા કરજો, પણ હા ચારે વર્ણનો કોઈ ગુરુ હોય તો એ છે કેવળ બ્રાહ્મણ. બાબા તુલસી અહીંયા કહેવાય છે કે જ્યાં રામજીના ગુણાવત ગાતા પહેલા અહીંયા દરેકની વંદના કરી, એમાં હવે બ્રાહ્મણની વંદના કરતા કહ્યું છે કે મોહજનિત સંશય સભરના પ્રથમ મહેસૂર ચરણના બ્રાહ્મણોના ચરણોની હું આરાધના કરું છું કે જેના ચરણોમાં તીર્થોનો વાસ છે અને હાલતું ચાલતું એ તીર્થ છે. તો ચારે વર્ણનો કોઈ ગુરુ હોય તો એ છે બ્રાહ્મણો. તો બ્રાહ્મણનું અહીંયા સામર્થ્ય બતાવ્યું છે. કહ્યું છે કે બ્રાહ્મણ જ્યારે આપણને પૂજા કરવા માટે બેહાડે અને મંત્ર ઉચ્ચારણ કરે સોપારી મૂકે તો બ્રહ્માને આવવું પડે એવું એનું સામર્થ્ય એમ કહ્યું છે. અને આ બ્રાહ્મણ જે છે એ માણાના સારા કર્મનું સાક્ષી બને. તમે જોજો, હા બ્રાહ્મણ જે છે ને એ માણાના સારા કર્મનું સાક્ષી બને છે. જન્મથી લગાડી મૃત્યુ સુધી બ્રાહ્મણની જરૂર પડે છે આપણે. તમે જોજો એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં બ્રાહ્મણની જરૂર ન પડે. જન્મ ટાણે પણ બ્રાહ્મણની જરૂર પડે. જન્માક્ષર અને આ તે બધું નામકરણ માટે. કંઈક આપણા ઘરમાં મંગલ સારો પ્રસંગ હોય, સારો માઠો પ્રસંગ હોય તો એમાં પણ બ્રાહ્મણની જરૂર પડે છે. વિવાહની વિધિ હોય તો એમાં પણ બ્રાહ્મણની જરૂર પડે છે. સારું કોઈ પૂજન કરાવો તો બ્રાહ્મણની જરૂર પડે છે. કઈ એવી જગ્યા છે આપણા જીવનમાં કે જ્યાં બ્રાહ્મણની જરૂર ન પડે? બ્રાહ્મણ જે છે એ માણાના સારા કર્મનો સાક્ષી બને છે. મારો બાપ જન્મથી લગાડી મૃત્યુ સુધી, અરે મર્યા પછી પણ વેતરણી કોણ પાર કરાવે છે? બોલો રાધે રાધે. બ્રાહ્મણ જ ને. હા, મર્યા પછી પણ બ્રાહ્મણની જરૂર પડે છે એના શ્રાદ્ધ ક્રિયા માટે, એની ઉત્તર ક્રિયા માટે. તો બ્રાહ્મણ માણાના સારા કર્મનો સાક્ષી બને છે. મોહજનિત સંશય સભરના બાબા તુલસી કહે છે કે એવા ભૂમિ પરના દેવો બ્રાહ્મણોને હું અહીંયા વંદન કરું છું કે જે સારા કર્મના સાક્ષી બને.